તારીખ 24/10/2025ના રોજ રાજકોટ ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરને એક ગુપ્ત હકીકત મળી હતી કે એક વ્યક્તિ પેંગોલિન નામના કોઈક દુર્લભ વન્યજીવને લઈને રાજકોટ આવવાનો હતો. પેંગોલિન નામ અમારી માટે પણ નવું હતું, જેથી અમુક વન્ય અધિકારીઓને પૂછતા તેમને પણ પોતાના કેરિયરમાં આ પ્રાણીને ક્યારેય જોયેલ ન હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાના અર્થે અહીં આવતો હશે, પણ એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી. ત્યારબાદ એસઓજી PSI VK ઝાલાની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો. એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે. ત્યારબાદ PSI VK ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિયાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવેલ છે.